ગોકુળમાં હોળી પ્રગટે છે, ઘર ઘરેથી લોકો પૂજા માટે આવે છે, બધા આવ્યા છે, પણ વિજયાનંદની પત્ની સુધાદેવી દેખાતા નથી. એટલે ભગવાને નટવરે પેલો નાટકનો પડદો પાડ્યો. શું કર્યું? ભગવાને પોતે ઉપનંદનું રૂપ લીધું છે. ઉપનંદનું રૂપ લીધું અને એ સુનંદ ભગવાને એ મિત્રનું રૂપ ધારણ કરી અને વિજયનંદના ઘરે આવીને કીધું, મિત્ર તું અહીંયા બેઠો છે, ગામમાં આ લોકો બધા પૂજા કરે છે, તું અહીંયા? અરે હા હા, આજ મારી પત્નીને જવા ન દઉં, અને મારી પત્ની નહીં જાય એટલે ઓલો કાળિયો અહીંયા આવશે, એટલે એક ડાંગ મારી અને મારું કામ પૂરું કરી દઉં. આ સત્ય ઘટનાનો પ્રસંગ છે. આ કાલ્પનિક કથા નથી, કોઈ પુરાણોની સત્ય ઘટનાની કથા છે. વ્રજમાં હોળીનો ઉત્સવ ઉજવાતો હતો. ભગવાનને જન્માષ્ટમીનો ઉત્સવ જેટલો ગમે ને, ભગવાન કૃષ્ણને જન્માષ્ટમીનો જેટલો ઉત્સવ ગમે છે, એના કરતા સવાયો ઉત્સવ ભગવાનને હોળીનો ગમે છે. આજ બીરજ મેં હોલી હૈ. એટલે તો આ વખતે રસિયા વૃંદાવનમાં છે. આ વખતે રસિયા વૃંદાવનમાં છે. ફાગ રસિયા ભગવાન હોળી રમતા હતા. અને વિચાર કરો, ભગવાન જ્યાં હોળી રમતા હોય ત્યાં ખામી શું હોય? સ્વયં પ્રભુ જ્યાં રમતા હોય. તમને પણ બધાને પ્રાર્થના કરું છું કે જ્યારે હોળી રમો ને, ધૂળેટીના દિવસે જ્યારે રમો ને, ત્યારે પાકા કલરો આવી બધી વસ્તુથી ન રમતા. રમવું હોય તો અબીલ અને ગુલાલથી રમજો. ઠાકોરજી હારે રમજો. કારણ અબીલ અને ગુલાલ એટલા માટે કહ્યું છે કે એના માટે શાસ્ત્રોમાં શ્લોક આપ્યો છે, અબીલે આયુષો વૃદ્ધિ, ગુલાલે પ્રીતિવર્ધક. અબીલથી માણસની આયુષ્યની વૃદ્ધિ થાય છે અને ગુલાલથી માણસનો પ્રેમ વધે છે. પણ આપણે તો ક્યારેક ક્યારેક એવા રમતે ચડીએ, ગાડીમાંથી નીકળી ગયેલું ઓલું કાળું ઓઇલ લઈને રમતા હોય. આ રાક્ષસોની હોળી છે. હોય ધૂળેટી એટલે કોઈના મોઢા બગાડી નાખવાની વાત નથી, કોઈના મોઢા પર ગુલાલ લગાડવાની વાત છે. કોઈના ચહેરા પર ગુલાલ લગાડી અને સ્મિત લાવવાની વાત છે. તો સ્વયં પરમાત્મા નંદ નંદન રાસેશ્વર ભગવાન જ્યારે રમતા હતા, ચારેય બાજુ અબીલ ગુલાલ અને કેસુડાના જળની રેલમ છેલ. બધા લોકો ભેગા થાય એટલે એમાં બધા જ નંદો, બધા ગોવાળો આવ્યા હતા. પણ બધા ગોવાળો હતા એમાંથી એક વિજયનંદ નામનો એક ગોવાળ હતો, જે ગોપ, એનો હુંકાર કંઈક અલગ હતો, અભિમાની હતો બહુ. એનામાં હું પદ બહુ હતું. અને જ્યારે તમારા મગજમાં હું પણ આવી જાય ને, પછી તમને શાંતિ કોઈ અપાવી ન શકે. આપણે કંઈ જ નથી. જેમ પગમાં કાંટો વાગે અને એ નીકળે નહીં ત્યાં સુધી ચેન ન પડે, એમ જ્યારે પણ તમને તમારી સંપદા, તમારી પ્રતિષ્ઠા, તમારી સત્તા, આનો હું પદનો જો કાંટો વાગ્યો મગજમાં, એ જ્યાં સુધી હું પણાનો કાંટો નીકળે નહીં ને ત્યાં સુધી તમને કોઈ દી શાંતિ ન મળે, ચેન ન પડે. કામ કરતા હોય અને હાથમાં કંઈક વાંસની નાની એવી એક કાંટા કરતા, વાળ કરતા પણ પતલી એક ફાંસ વાગી જાય, દેખાતી ન હોય, પણ એ ચેન લેવા દે છે. અરે જમતા પછી, જેમાં પછી મોઢામાં દાંતની વચ્ચે કંઈક ફસાઈ ગયું હોય, એ જ્યાં સુધી નીકળે નહીં ત્યાં સુધી જીભ ત્યાંથી હલતી નથી એક બાજુ.
શાંતિ ન થાય. એમ હું પણાનો કાંટો ન નીકળે ત્યાં સુધી શાંતિ ન મળે ક્યારેય કોઈને. જેને હું પણાના પાટા બાંધ્યા છે આંખે, દેખતો હોય છતાં પણ એ આંધળો છે. અભિમાનના નશાઓ ચડી જાય. હું પણાના કાંટાઓ લાગ્યા છે. એ સમયે એક પ્રણાલિકા હતી કે બે ટુકડીઓમાં વિભાગ થાય. એક મુખ્ય આગેવાનીનો પદ સ્વીકારે, નક્કી થાય. એટલે નક્કી કર્યું કે હવે આમાં બધું બનશે કોણ? આપણો મૂળ નેતા કોણ? 9 આગેવાનો અલગ બાજુ તરી આવ્યા, નંદ, અને એક બાજુ બધા સભ્યો. એમાં એક બાજુ વિજયનંદ અને એક બાજુ ભગવાન કૃષ્ણ હતા. બેયની આંગળી ઊંચી ને બાકીના બધા એને સપોર્ટ કરવા માટે પોતાનો હાથ ઊંચો કરે. એમાં ભગવાન કૃષ્ણની વરણી થઈ બહુમતીથી. એટલે વિજયનંદને તો ગમતું નહોતું આ વાત. ક્રોધથી આખો સળગી ઉઠ્યો કે મૂર્ખ છોકરાઓ, અમારા વડીલને છોડીને આ યુવાનને તમે પ્રમુખ બનાવો છો. અમારી આબરૂ શું આમાં? એવા સમયે એ જ વિજયનંદનો એક મિત્ર ઉપનંદ કરીને આગળ આવ્યો અને પોતાના મિત્રને કહે છે કે હે વિજયનંદ, તમે આટલું બધું ક્રોધમાં બોલશો નહીં ક્યારે. તમે કૃષ્ણ વિશે આવું બધું બોલશો નહીં. તમે જો કૃષ્ણ આ સમાજમાં તમે એમ કહો છો કે આ ગોવાળીઓ છે, ચોર છે, બધું છે, તો તારા જ ઘરમાં કૃષ્ણની પૂજા કેમ થાય છે? કોણે કહ્યું આ તારી પત્ની પૂજા કરતા ભગવાન કૃષ્ણની? તો ત્યાર તો તું કાંઈ બોલતો નથી અને અહીંયા અમને બધાને કહેવા આવ્યો છે. ઉપનંદ કહે છે કે તારી પત્ની જ ભગવાન કૃષ્ણની પૂજા કરે છે, અને જ્યાં સુધી તારી પત્ની કૃષ્ણની પૂજા ન કરી લે ત્યાં સુધી એ કોઈ દિવસ મોઢામાં અનાજ નથી નાખતી. ઉપનંદે જડમૂળમાંથી બધી જ કહાની સંભળાવી દીધી વિજયનંદને. એકદમ સ્થિર થઈ ગયો. મારી પત્નીએ એ વિદ્રોહીનો નિયમ લીધો છે. આવું ન ચાલે. એકદમ ક્રોધે ભરાઈ ગયો છે. વિજયનંદની પત્ની શુદ્ધા દેવી કૃષ્ણની પૂજા વગર ક્યારે અન્નજળ મોઢામાં નાખે નહીં, અને પોતે ક્રોધથી ધુઆપુઆ થઈને પોતાની ઘરે આવે છે. આ સંસારનો નિયમ છે.